નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। ફરી એકવાર વેધર એનાલિસિસ સાથે હાજર છું અને ફરી એકવાર ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે તેને લઈને સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ આપી રહ્યું છે, પરંતુ વિન્ડી મેપ અને સાથે સાથે આઈએમડી અમદાવાદે જે જાહેર કરેલા મેપ છે તેના માધ્યમથી જાણવાના પ્રયાસ કર્યા તો 27 તારીખ સુધી રાજ્યની અંદર હાલ તો કોઈ પણ જાતની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી દેખાઈ રહી અને એના જ કારણે ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા જે છે તે જોવા મળી રહી છે। આગામી 5 દિવસ ગુજરાત રાજ્યની અંદર કયા પ્રકારનું વાતાવરણ રહેશે તેને લઈને વાત કરવી છે। વિન્ડી મેપની અંદર હવે જોવાનો પ્રયાસ કરીએ। હવાનું દબાણ જે છે તે અરબ સાગરની અંદર વધતું જોવા મળી રહ્યું છે, એના જ કારણે હવાનું પ્રમાણ ગુજરાતના દરિયાકાંઠે ધીમું પડતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતની અંદર વિન્ડી મેપ બતાવી રહ્યું છે કે વાતાવરણ ધીમે ધીમે પલટાઈ રહ્યું છે। ગુજરાતના સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વરસાદી વાતાવરણ બની રહ્યું છે। અરબ સાગરની અંદર જે વાદળછાયું વાતાવરણ છે અને જો સિસ્ટમ બને છે એકદમ મજબૂત તો ગુજરાત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તમને જુઓ કે અહીંયા ગુજરાતના મેપની ઉપર એકદમ બ્લુ કલર દેખાઈ રહ્યો છે, આ વરસાદી વાદળો બંધાયા છે। આના જ કારણે કચ્છની અંદર કોઈ જાતના વાદળો નથી, પરંતુ ઉપરી ભાગોની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશની જે બોર્ડર છે ત્યાં તમે જુઓ કે વરસાદી સિસ્ટમોના કારણે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રની અંદરની જો આ સિસ્ટમ મજબૂત થાય છે અને આ સિસ્ટમ જો અરબ સાગરની અંદર આવે છે તો ગુજરાતના કેટલાય ભાગોની અંદર વાવણી લાયક વરસાદ જે છે તે થાય તેવી સંભાવનાઓ છે, પરંતુ નથી લાગી રહ્યું કે એવું પણ થાય, કારણ કે સિસ્ટમ એ કોઈ બનતી જ નથી અને સિસ્ટમ બને છે તો એ તરત જ તૂટી જાય છે, જેના કારણે વરસાદની અંદર વિલંબ થતો જોવા મળી રહ્યો છે। જુઓ તમે, અહીંયાથી સિસ્ટમ બને છે તો અહીં આવીને પૂર્ણ થઈ જાય છે, અહીંયાથી કોઈ સિસ્ટમ બને છે તો અહીંયા આવીને પૂર્ણ થઈ જાય છે, અહીંયાથી કોઈ સિસ્ટમ બને છે તો એ અહીંયા આવીને પૂર્ણ થઈ જાય છે। ગુજરાત ઉપર, મધ્યપ્રદેશ ઉપર કે પછી રાજસ્થાન ને મહારાષ્ટ્રના કેટલાક ભાગો ત્યાં આગળ કોઈ પણ જાતની એક કહી શકાય કે ભાઈ રિએક્ટ જે છે તે આ ઇફેક્ટ નથી દેખાઈ રહી, પરંતુ અરબ સાગરના કેટલાક ભાગોની અંદર વરસાદી વાતાવરણ બની રહ્યું છે। સુપર અલ નીનોના કારણે શું ખરેખર દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે એવું છે? ગંભીર સવાલ છે। આના પર વૈજ્ઞાનિકો, હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો લગાતાર એનાલિસિસ કરી રહ્યા છે, લગાતાર સુપર એલ નીનો પર નજર રાખીને બેઠા છે કે આગામી સમયમાં શું થશે। આપણે હજુ પણ ઝૂમ આઉટ કરી લઈએ મેપને એટલે ખબર પડે કે અહીંયા જે આ સિસ્ટમ જો મજબૂત બને છે, જુઓ તમે, જો પવનની ગતિ અહીંયાથી આખી ફરતી જઈ રહી છે, આ જે ફરતી જઈ રહી છે જે સિસ્ટમ, જુઓ તમે અહીંયા આખો કલર તમને ડિફરન્ટ દેખાઈ રહ્યો છે, પરંતુ અહીંયાથી કોઈ પણ જાતની હલનચલન નથી દેખાઈ રહી, કારણ કે અહીંયા એકદમ સ્ટ્રોંગ સિસ્ટમ છે અને એની અસર કોઈ ગુજરાત કે આપણા ભારતની બાજુ નથી થઈ રહી। ન તો અહીંયા તમે જુઓ કે બંગાળની ખાડીમાં કોઈ એવી સિસ્ટમ એક્ટિવ થઈ છે, અરબ સાગરની અંદર કોઈ પણ જાતની એક્ટિવ સિસ્ટમ નથી દેખાઈ રહી, કેરળથી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યાં પણ ધીમું ચોમાસું છે, ગોવાની અંદર પણ ધીમું ચોમાસું છે, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ છે પણ વરસાદ નથી વરસી રહ્યો। ગુજરાતમાં જૂન અડધો પતવા આવ્યો છે, હજુ સુધી એક પણ જાતે આખાય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું પણ આપણે ન કહી શકીએ। આમ તો વિધિવત રીતે ચોમાસું બેસી જવું જોઈએ, પરંતુ સુપર એલ નીનોના કારણે હજુ પણ ચોમાસું જે છે તે ગુજરાતની અંદર નથી પહોંચી ચૂક્યું। આના કારણે તાપમાનના જે આંકડાઓ છે, જે પારાઓ છે તે વધુ ઉચકતા જોવા મળી રહ્યા છે, સાથે તાપમાન વધુ થતું જોવા મળી રહ્યું છે, ગરમ હવા જે છે તે થતી જોવા મળી રહી છે। હવે આગળ જઈએ આપણે એટલે ખબર પડે કે કેવું વાતાવરણ ગુજરાતની અંદર સર્જાવા જઈ રહ્યું છે। ગુજરાતમાં આમ તો વાદળછાયું વાતાવરણ એટલા દિવસ જોવા મળી રહ્યું છે, તમને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે 23-24 તારીખના દ્રશ્યો કે જ્યાં તમે જુઓ કે ગુજરાતના આખા મેપની અંદર કોઈ પણ જાતની એવી એક્ટિવ સિસ્ટમ નથી કે જે રેડ એલર્ટ આપી શકે અથવા તો ઓરેન્જ એલર્ટ આપી શકે। કેટલીક સિસ્ટમો બને છે તો એ ગાયબ થઈ જાય છે, વરસાદ આવીને ગુજરાત પર ફરી એકવાર તડકો આવી જાય છે, મેઘરાજા ગાયબ થઈ જાય છે। હવે તમને અહીંયા વિન્ડ સિસ્ટમ છે, અહીંયા આપણે ક્લિક કરીશું। આ વિન્ડ સિસ્ટમ છે, આ વિન્ડ સિસ્ટમની અંદર કયા પ્રકારનું દેખાઈ રહ્યું છે આપણે આ વિન્ડ પણ જે છે તે જોવાનો પ્રયાસ કરવો છે। આપણે અહીંયા ક્લિક કરીએ એટલે આપણને ખબર પડે કે વિન્ડ સિસ્ટમ કેવી ગુજરાતની અંદર નકશો જે છે તે બતાવી રહ્યું છે। વિન્ડ સિસ્ટમમાં આપણે ક્લિક કરીશું જેથી આપણને ખબર પડે કે વિન્ડ સિસ્ટમ કેવી દેખાઈ જે છે તે રહી છે, કારણ કે અહીંયા જોવાનો એ પ્રયાસ કરવો છે કે રાજ્યની અંદર જે રીતે હવામાન વિભાગ लगातार आगाही કરી રહ્યું છે
વિન્ડ સિસ્ટમ અહીંયા આપજો. મારી પીસીઆર ટીમને કહીશ કે અહીંયા વિન્ડ સિસ્ટમ હશે તેના પર ક્લિક કરે, જેથી કરીને ખબર પડે કે ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ બની રહી છે કે કેમ. કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમની વાત કરવામાં આવે છે, હવે આપણે ઝૂમ આઉટ કરી લઈએ મેપને, એટલે આપણને ખબર પડે કે કોઈ સિસ્ટમ દેખાઈ રહી છે એવી. હજુ કરી લઈએ આપણે. જુઓ તમે આપણા આ ભારતનો નકશો, ભારતના નકશા પર એક પણ જાતનો વરસાદી વાતાવરણ કે વરસાદી સિસ્ટમ નથી દેખાઈ રહી. જુઓ તમે આ આખો ભારતનો નકશો છે. આ આખા ભારતના નકશા પર માત્ર તમને અહીંયા જે આ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે. જે કેરળ કર્ણાટક જે બોર્ડર છે ત્યાં આગળ તમને ખાલી થોડો ઘણો વરસાદ. ગુજરાતમાં પણ એકદમ ખાલી ખમશે. ગુજરાત માટે પણ ખૂબ આ નિરાશાજનક વાત છે કે ગુજરાતની અંદર હજુ પણ વાવણી લાયક વરસાદ નથી થયો. પરંતુ શું આગામી સમયમાં થશે તો કે અહીંયાથી જો સિસ્ટમ ધીમે ધીમે આગળ વધે છે, સુપર એલ નીનો જેવી સિસ્ટમ જો હટી જાય છે ને એને ટક્કર આપે છે કોઈ સિસ્ટમ, તો ગુજરાતની ઉપર વરસાદી વાતાવરણ બંધાય અને એવી સિસ્ટમ સક્રિય થાય કે આખા ગુજરાતની અંદર જે ચોમાસું અટક્યું છે, ચોમાસું જુઓ તમે કે અહીંથી ચોમાસું જઈ અહીંયા મહારાષ્ટ્રનો અડધો ભાગ લીધો છે, અહીંયાથી આખું રાઉન્ડ ફરીને ઉપર નીકળી ગયું છે. ઉત્તર ભારતના જે ભાગો છે, નીચેના જે ભાગો છે ત્યાં વરસાદ વિધિવત રીતે છે, પરંતુ સુપર એલ નીનોના કારણે અહીંયાથી સીધી જે લીટી આપણે જોવા જઈએ તો આમ છે આખી. આ જે ભાગ છે એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન જે વિસ્તારો છે ત્યાં આગળ કોઈ પણ જાતનો વરસાદ નથી દેખાઈ રહ્યો, કોઈ પણ એક્ટિવ સિસ્ટમ નથી દેખાઈ રહી, જેના કારણે હાલ ગુજરાતની અંદર જે છે તે સ્થિતિ ખૂબ ખરાબ થતી જોવા મળી રહી છે. ન માત્ર એક ગુજરાત પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ સ્થિતિ ખેડૂતો માટે કપરી જે છે તે જોવા મળી રહી છે. જુઓ તમે અરબ સાગરની અંદર સિસ્ટમ છે, ગાજવીજ સાથે વરસાદ પણ છે, પણ આ સિસ્ટમ જો મજબૂત થાય છે, પણ નથી લાગતું કે મજબૂત થાય, કારણ કે ત્યાં ને ત્યાં જે વરસાદ સ્ટોપ થઈ ચૂક્યો છે અને ત્યાં ને ત્યાં જ એકધારો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંય વરસાદી સિસ્ટમ જ નથી. ચોમાસું વિધિવત રીતે બેસી ગયું, ચોમાસું ગયું છે ક્યાં? એ સુપર એલ નીનોના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ જે છે તે હાલ તો ક્યાંય દેખાઈ નથી રહી, પરંતુ જે 26 થી 27 તારીખ સુધીનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. હજુ પણ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અને જે આઈએમડી વિભાગ છે તે લગાતાર આના પર રિસર્ચ કરી રહ્યા છે કે ગુજરાતની અંદર ક્યારે વિધિવત રીતે હવે ચોમાસું ધીમે ધીમે આગળ આવશે. તેને લઈને પણ હાલ જે છે તે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. ખેડૂતો આકાશ તરફ જોઈ રહ્યા છે. આકાશ એકદમ કોરું ઠપ છે, ત્યાં પણ વાદળા નથી બંધાઈ રહ્યા, જેના કારણે ખેડૂતોમાં પણ એક નિરાશા જોવા મળી રહી છે. તમારા આસપાસ કેવું વાતાવરણ છે મારા કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને રજા આપો ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાત ગર્જનાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.